જો તમે આ જે ગરમ થયું છે એમાં દરેક વસ્તુને અડવાનું છો, બે હાથે પણ અડી શકો છો. તમને અમુક વસ્તુ થોડી નવશેકી ગરમ જેવી લાગશે અને અમુક વસ્તુ ગરમ લાગશે નહીં. અમુક વસ્તુ વધારે પણ ગરમ લાગશે. 3 જાતનો અનુભવ થઈ શકશે. કરો બીજા આવો આવો જેનો વાત. જો જે વસ્તુ વધારે ગરમ થઈ હશે એનો મતલબ કે પાણીની ગરમી એને મળી અને એ વધારે ગરમ થયું છે. તો એવી વસ્તુઓ એટલે કે તમે પકડશો પછી જવાબ હમણાં ખબર પડશે તમને જાતે જ. ઉષ્માની સુવાહક કહેવાય. પછી અમુક વસ્તુઓ થોડી જ ગરમ થઈ હશે, બહુ એટલી બધી ગરમ થઈ હશે નહીં. તો એવી વસ્તુઓ, એવા પદાર્થોને જે મટીરિયલમાંથી બન્યું હોય એ મટીરિયલને ઉષ્માનું મંદવાહક કહેવાય. અને અમુક વસ્તુ તો તમને એકદમ ઠંડી જ લાગશે, સહેજે ગરમ લાગશે નહીં. એક વસ્તુ, બે વસ્તુ, આમાં એક એવી વસ્તુ, બે વસ્તુ એવી છે કે એકદમ ઠંડી જ લાગશે. બે વસ્તુ એવી છે કે એકદમ ઠંડી જ લાગશે. હા, એ થોડા ખસી જાવ એટલે એના હું ટેબલ બેબલ હલે નહીં અને આપણો પ્રયોગ બગડે નહીં, પડી ના જાય. દૂર રહેજો. આરો અડ્યો છે, હવે પતી ગયું છે, દૂર રહો, બીજાનો વારો આવવા દો. ધ્યાનથી શાંતિથી સમજવાનું છે, ખાલી અડવા ખાતર અડવાનું નથી. થોડી વાર પકડી રાખવાનું છે, જોવાનું છે કે ગરમ થયું ના થયું, કેટલું થયું, કયું ગરમ ના થયું, કયું ઉષ્માનું સુવાહક છે, કયું ઉષ્માનું મંદવાહક છે, કયું ઉષ્માનું અવાહક છે. એ ત્રણેય વસ્તુઓ ચેક કરવાની છે. ખાલી અડી જતું રહેવાનું નથી. પકડો એટલે 1-2 સેકન્ડ પકડી રાખો બેટા. 1 સેકન્ડ અડીને બીજાને પકડો, તોય પકડી રાખો થોડી વાર. હા, અનુભવ કરો. બીજાને પકડો 2-3 સેકન્ડ, ત્રીજાને પકડો 2-3 સેકન્ડ. અનુભવ કરો ગરમીનો. કઈ વસ્તુ ગરમ છે, કયા મટીરિયલમાંથી બનેલી કઈ વસ્તુ ગરમ છે, કઈ વસ્તુ તમને હૂંફાળી લાગે છે, કઈ વસ્તુ ઠંડી લાગે છે. 2-3 સેકન્ડ જીયા પકડો. હા, પછી 3 સેકન્ડે બીજું પકડો, 3-4 સેકન્ડે બીજું પકડો, ટચ કરો. ઉતાવળ કરવાની નહીં. પ્રયોગ હંમેશા શાંતિથી જોવાનો, સમજવાનો.